મોટા ભાગના લોકોને એવું લાગે છે કે હું જે ડિસિઝન્સ લઉં છું ને બધા કોન્શિયસ હોય છે, પણ એવું નથી હોતું. બધા ડિસિઝન્સ પર સબકોન્શિયસ પ્રોગ્રામિંગનો જબરજસ્ત ભાગ રહેલો હોય છે. તમારે તમારા જીવન વિશે સૌથી પહેલા લખવાનું છે કઈ એવી બાબતો છે તમારા વિશે જે તમે માનો છો, તમારા કોન્ફિડન્સને લઈને, તમારી સ્કિલ્સને લઈને, તમારા અનુભવને લઈને, તમારા એજ્યુકેશનને લઈને. તો તમારે પોતાની જાતને જ આ પ્રશ્નો પૂછવાના છે અને યુ જસ્ટ હેવ ટુ ફાઇન્ડ આઉટ કે ડુ યુ ફીલ કે તમે ઇનફ છો કે નહીં. જો તમે એવું માનો છો કે તમે ઇનફ નથી, ઇટ મીન્સ કે પ્રોગ્રામિંગમાં કોઈ જગ્યાએ સમસ્યા છે. તો એ પકડી અને એ પર્ટિક્યુલર ભાગ પર કામ કરવાનું છે. મને એક જેવું યાદ છે કે જ્યારે હું ગાડી ચલાવતા શીખતો હતો ને, ત્યારે ક્લચ, બ્રેક, એક્સલરેટર, ક્લચ, બ્રેક, એક્સલરેટર સતત માઇન્ડની અંદર ચાલ્યા કરતો. પરંતુ એકવાર હું ગાડી ચલાવતો થઈ ગયો ને, હવે આ બધું ઓટો પાયલટ મોડ પર મેન્ટેન થાય છે. શું તમારી સાથે પણ એવું જ છે? મિત્રો, આના પાછળ એક રહસ્ય છે જેની આજે આપણે વાત કરવી છે. તમે જુઓ કે અમુક લોકોના જીવનની અંદર આપણને સતત સફળતા દેખાય, નવા નવા મુકામ એ લોકો સર કરતા હોય, નવી નવી ઓપોર્ચ્યુનિટીઝ. જ્યારે અમુક લોકો દરેક વખતે આપણને સ્ટ્રગલ્સમાં જ જોવા માટે મળે. હવે એનો અર્થ એવો નથી કે લોકો કોન્શિયસલી એક્શન્સ નથી લેતા, પરંતુ એ કોન્શિયસલી એક્શન્સ લેવાનો પ્રયત્ન કરે છે, તેમ છતાં પણ એમને નિષ્ફળતા જ મળે છે. તેનું કારણ શું છે? તેનું કારણ છે સબકોન્શિયસ પ્રોગ્રામિંગ. જી હા મિત્રો, આજે આપણા આ એપિસોડની અંદર હું તમારી સાથે સબકોન્શિયસ માઇન્ડનું પ્રોગ્રામિંગ ખૂબ જ સરળ ભાષાની અંદર એક્સપ્લેન કરવાનો છું. ખૂબ જ મહત્વનું છે. મોટા ભાગના લોકોને એવું લાગે છે કે હું જે ડિસિઝન્સ લઉં છું ને બધા કોન્શિયસ હોય છે, પણ એવું નથી હોતું. બધા ડિસિઝન્સ પર સબકોન્શિયસ પ્રોગ્રામિંગનો જબરજસ્ત ભાગ રહેલો હોય છે. ધારો કે તમારો કોન્ફિડન્સ, તમારું મની માઇન્ડસેટ, તમારા રિલેશનશિપની પેટર્ન્સ, તમારી હેબિટ્સ, તમારા ફિયર્સ, આ બધું જ સબકોન્શિયસ માઇન્ડથી ડીપલી કનેક્ટેડ હોય છે. હવે માની લો કે નાનપણથી એવી પેટર્ન સેટ થયેલી છે કે મની ઇઝ ડિફિકલ્ટ, પૈસા કમાવા મુશ્કેલ છે, અથવા તો જીવનમાં સંઘર્ષ જ છે. તો સ્લોલી આ બધા શબ્દો આઈડેન્ટિટી બની જતા હોય છે અને પછી જીવનની અંદર આગળ જતા કોઈ પણ તક આવે ને, તેની અંદર આ બધું જ ભાગ ભજવે છે, જેના કારણે ધાર્યા પરિણામ નથી મળતા. કારણ કે સબકોન્શિયસ માઇન્ડને ખ્યાલ નથી આવતો કે સાચું શું છે. સબકોન્શિયસ માઇન્ડ તો એક્સેપ્ટ કરે છે જે સતત રિપીટ થાય છે. હવે માઇન્ડની અંદર એવો વિચાર આવે કે આ બદલવું હોય તો સારી ન્યૂઝ એ છે કે બદલી શકાય, પરંતુ મોટા ભાગના લોકોને એવું લાગે છે કે પોઝિટિવ થિંકિંગ થયું અને બદલી નાખવું, પણ એ શક્ય નથી. ધારો કે બેઠા બેઠા કોઈ એવું ઇમેજાઇન કરે કે મારે સફળ થવું છે, મારે ખૂબ પૈસા કમાવા છે, મારે જોરદાર કોન્ફિડન્સ લઈને આવવો છે, ધેટ ઇઝ ગ્રેટ. અને એવું ઇમેજિનેશન પણ હોઈ શકે કે હું આમ કરી નાખું, પરંતુ અંદર જે બિલીફ્સની પેટર્ન સેટ થયેલી છે, જો હું નિષ્ફળ થઈ ગયો તો, જો હું અટકી પડ્યો તો, જો હું બોલી ના શક્યો તો, જો મેં પૈસા ઇન્વેસ્ટ કર્યા અને મને નુકસાન થઈ ગયું તો, આના કારણે કરીને બહાર તમે કંઈ પણ બોલો, પરંતુ ઇન્ટરનલ જે કોન્ફ્લિક્ટ્સ છે એ શરૂ થઈ જાય છે. હવે આ કોના જેવું છે કે તમે રેસ અને બ્રેક બંને સાથે દબાવો. હવે તમે ગમે એટલો ફોર્સ આપો, પણ આપણને ખબર છે કે કાર આગળ એ પ્રમાણની અંદર મૂવ નથી થવાની, કારણ કે એમાં જોરદાર ઘર્ષણ લાગે છે. કારણ કે સબકોન્શિયસ પ્રોગ્રામિંગ એટલું પાવરફુલ હોય છે ને કે એની સામે કોઈ પણ ટેમ્પરરી મોટિવેશન નથી ચાલતું. તો મિત્રો, સબકોન્શિયસ પ્રોગ્રામિંગ જો આટલું બધું પાવરફુલ છે તો આપણે સમજીએ કે સબકોન્શિયસ પ્રોગ્રામિંગ થાય છે કઈ રીતે. તો મિત્રો, સબકોન્શિયસ પ્રોગ્રામિંગ 3 બાબતોના આધારે થાય છે. સૌથી પહેલું છે રિપીટેશન, બીજું છે ઇમોશન અને ત્રીજું છે એન્વાયરમેન્ટ. એટલે કોઈ પણ વસ્તુ જે તમે સતત જોયા કરો અથવા તમે સાંભળ્યા કરો, જેને તમે સતત અનુભવો અથવા સતત જેને તમે ફીલ કરો, એ તમારી ઇન્ટરનલ રિયાલિટી બની જાય છે. માની લો
કે કોઈ વ્યક્તિ હંમેશા પૈસાની ભીડ પૈસા કમાવા મુશ્કેલ છે. મોટા ભાગના લોકો મિડલ ક્લાસ લાઈફ જીવે છે. આટલાનું જ ઘર લઈ શકાય, આટલી જ ગાડી લેવી જોઈએ, આ રીતની લાઈફસ્ટાઈલ તમે જીવી શકો. તેના કારણે કરીને સમહાઉ સબકોન્શિયસ માઇન્ડ પોતાનો એટલો જ ઘેરો બનાવી લે છે. આ બધાની અંદર એન્વાયરમેન્ટ બહુ જબરદસ્ત રોલ પ્લે કરે છે. એવું કહેવાય છે કે યુ બીકમ ધ પ્રોડક્ટ ઓફ ધ 5 પીપલ બાય whom you surround yourself. એટલે કે જે 5 વ્યક્તિઓ વચ્ચે તમે બેસતા હો ને એમાંના તમે એક બની જાઓ છો. એટલે કે તમારી કંપની જે છે ને બહુ કેરફુલી તમે ચૂઝ કરો. તો માની લો કે એ જે એન્વાયરમેન્ટ છે એ એન્વાયરમેન્ટની અંદર જે ઇનપુટ છે એ ફિયરનું હોય, ડાઉટનું હોય, નેગેટિવિટીનું હોય, કમ્પ્લેન્ટ્સનું હોય, તો પછી આઉટપુટ શું મળશે? એ જ મળશે, નેગેટિવિટી ઇન, નેગેટિવિટી આઉટ. સબકોન્શિયસ માઇન્ડ ફ્રીક્વન્સીને ઓબ્ઝર્વ કરે છે, પરંતુ તમારા માઇન્ડને તમે શિફ્ટ કરી અને ગ્રોથ પર લગાવો, પોઝિટિવિટી પર લગાવો, લર્નિંગ પર લગાવો, પાવરફુલ થોટ્સ પર લગાવો, તો ધીરે ધીરે એ બદલવાની શરૂઆત થાય છે. પણ યાદ રાખજો, આ બધું કોઈ એક મોટિવેશનના વિડીયો જોવાથી નથી થતું, કારણ કે પાસ્ટમાં મે બી અમુક એવા અનુભવો હોય જેના બેઝ પર સબકોન્શિયસ પ્રોગ્રામિંગ એટલી હદે તમારું તૈયાર થઈ ગયું હોય ને કે તમે નવું વિચારી જ ના શકો. પરંતુ એક પ્રકારના બિલીફ્સ છે જેને તોડી પણ શકાય છે અને નવા બિલીફ્સ બનાવી અને નવું ઘડતર, નવું જીવન બનાવી શકાય છે. તો ચાલો આપણે ડિસ્કસ કરીએ કે સબકોન્શિયસ માઇન્ડને સ્ટેપ બાય સ્ટેપ પ્રોગ્રામ કેવી રીતે કરી શકાય. તો મિત્રો, સૌથી પહેલું સ્ટેજ છે અવેરનેસ. તો તમારે તમારા જીવન વિશે સૌથી પહેલા લખવાનું છે કઈ એવી બાબતો છે તમારા વિશે જે તમે માનો છો, તમારા કોન્ફિડન્સને લઈને, તમારી સ્કિલ્સને લઈને, તમારા અનુભવને લઈને, તમારા એજ્યુકેશનને લઈને. તો તમારે પોતાની જાતને જ આ પ્રશ્નો પૂછવાના છે અને યુ જસ્ટ હેવ ટુ ફાઇન્ડ આઉટ કે ડુ યુ ફીલ કે તમે ઇનફ છો કે નહીં. જો તમે એવું માનો છો કે તમે ઇનફ નથી, ઇટ મીન્સ કે પ્રોગ્રામિંગમાં કોઈ જગ્યાએ સમસ્યા છે. તો એ પકડી અને એ પર્ટિક્યુલર ભાગ પર કામ કરવાનું છે. ધ સેકન્ડ સ્ટેજ, ન્યૂ ઇનપુટ. હવે જે ભાગ પર આપણે કામ કરવાનું છે, માની લો કે નેગેટિવ થોટ સતત આવે છે, તો એક્ટિવિટીઝની અંદર આપણે વધારે સમય ફાળવવાનો છે. તો તમે પોતાની જાતને એવી બુક્સથી સરાઉન્ડ કરો, તમારી જાતને એવા ટ્રેનિંગ કોચિંગના પ્રોગ્રામથી સરાઉન્ડ કરો. આપણી 2 દિવસની ખૂબ જ સરસ મજાની વર્કશોપ છે સાયન્ટિફિક મેનિફેસ્ટેશન, તેના પણ આગળ વિવિધ ઘણા બધા પ્રોગ્રામ છે. તો આ રીતના પ્રોગ્રામ્સની અંદર તમે જાઓ, ત્યાં કયા પ્રકારનું લર્નિંગ છે, શું તમને નવું શીખવા માટે મળે છે, તેમાં જે કોઈ પણ પ્રેક્ટિસીસ છે તેને ફોલો કરો. કારણ કે ફક્ત માઇન્ડને ઇન્ફોર્મેશનથી ભરવાથી સોલ્યુશન નથી મળવાનું. જે કંઈ પણ છે તેના પર એક્શન લેવાનું છે. એટલે કે માધ્યમને બદલો, પોતાની જાતને નવા વિચાર આપો, નવી તકો આપો કે જેના પર તમે નવા એક્શન લઈ શકો. અને તેના માટે તમારે એક્ટિવિટીઝ કરવી પડશે. જે રીતે મેં વાત કરી, બુક્સ, વર્કશોપ્સ, ટ્રેનિંગ કોચિંગ પ્રોગ્રામ્સ. પોતાના માટે એવા પોઝિટિવ તમે અફર્મેશન્સ લખો, તેને રિપીટેડલી બોલો. અને સૌથી વધારે અગત્યનું કે રાઈટ એન્વાયરમેન્ટમાં રહો. મોબાઈલના માધ્યમથી, ટીવીના માધ્યમથી કે આજુબાજુની અંદર પણ કોઈ પણ પ્રકારની એવી નકારાત્મકતાને પ્રવેશ ના આપો કે જેના કારણે કરીને તમારું માઇન્ડ ડિસ્ટર્બ થાય. કારણ કે નવા પ્રોગ્રામિંગ માટે તમારે રિપીટેશન જોઈશે. ત્રીજું સ્ટેજ છે ઇમોશનલ કનેક્શન. જ્યારે તમે તમારા પ્રોગ્રામિંગમાં ઇમોશન્સને એડ કરો છો ને ત્યારે તેની સ્પીડ વધી જાય છે. આપણે ઘણી બધી ઇન્સ્પિરેશનલ મૂવીઝ જોયેલી છે, ધારો કે ભાગ મિલ્ખા ભાગ, દંગલ, સુલતાન. તો આ બધી મૂવીઝમાં આપણે જોઈએ છીએ કે જે હીરોનું કેરેક્ટર છે, તો એક સમયે જ્યારે એ પોતાના સેલ્ફ પર કામ કરે છે તો એવી ઘણી બધી એક્ટિવિટીઝ કરે છે. એ રીતના જે છે એ સોંગ્સ એ મૂવીઝમાં પ્લે કરવામાં આવે. આ બધું આપણને મોટિવેશન આપે છે. તો તમે તેમાં જોજો એક ઇમોશનનો ટચ હોય છે સ્ટોરીની અંદર કે જે વ્યક્તિને મજબૂત બનાવે છે. તો આ રીતે આપણે પણ પોતાનું એક મોટિવેશન ઇમોશન શોધવાનું છે કે વાય આઈ એમ ડુઈંગ ધીસ. હું આ શા માટે કરું? આ કરવાથી જીવનની અંદર શું મને જે છે ફાયદા થશે? કેવી રીતે હું મારી જાતને ટ્રાન્સફોર્મ કરી શકીશ? કેવી રીતે હું મારી જાતને એક નવો કોન્ફિડન્સ આપી શકીશ? તેના બેઝ પર ડેઈલી બેઝિસ પર તમારું ગ્રેટિટ્યુડ, પ્રેયર, વિઝ્યુલાઇઝેશન, જે કંઈ પણ અચીવ કરવા માંગો છો તેની ડીપ ફિલિંગ્સ,
એ લેવલના એક્શન, આ બધું જ તમે તૈયાર કરો. આ એક આખું લૂપ તૈયાર કરશે જે નવા કેરેક્ટરને ઘડવામાં તમારી હેલ્પ કરશે. ચોથું અગત્યનું સ્ટેપ છે કન્સિસ્ટન્ટ એક્શન. જી હા, તો તમે ગોલ બનાવો અને શરૂઆતની અંદર તમે 21 દિવસનો, 66 દિવસનો કે પછી 90 દિવસનો ગોલ રાખી શકો. અને બેટર એ છે કે તમે 1 થી 30 દિવસ લખી લો અને રોજે જે એક્ટિવિટીઝ તમે નક્કી કરી છે તેને પરફોર્મ કરી તેના પર ટિક માર્ક કરો. જે દિવસની અંદર તમે ચૂકી જાઓ છો સમહાઉ, તે દિવસે કોઈ પણ પ્રકારની ગિલ્ટીને તમે ફીલ ન કરો, તેને ક્રોસ કરો, કારણ કે હજુ નવો દિવસ છે તો તેના પર ફરી પાછા પ્રયાસ કરો. અને અલ્ટિમેટલી તમે ચેક કરો કે 30 દિવસમાંથી તમારું રિઝલ્ટ શું છે. 50%, 60%, 70%, 80%, સતત તેને ઇમ્પ્રૂવ કરો. કારણ કે રોજનું 1% પણ જો તમે પરિવર્તન કરશો તો 365 દિવસમાં 365% ચેન્જીસ થાય છે, જે એક બહુ મોટો બદલાવ થઈ શકે છે. યાદ રાખવાનું કે આપણું સબકોન્શિયસ માઇન્ડ જે છે ને, એક ફળદ્રુપ ભૂમિ જેવું છે. તેની અંદર બીજ વાવવામાં આવે, તેનું જતન કરવામાં આવે ને તો જોરદાર પાક મળે છે. તો મિત્રો, જીવન લકના કારણે કરીને સ્ટક નથી. બની શકે કે ઓલ્ડ પ્રોગ્રામિંગના કારણે સ્ટક છે. તો તમારા પ્રોગ્રામિંગને અપગ્રેડ કરો, તમારી જાતને અપગ્રેડ કરો. ખૂબ જ ધ્યાન રાખો. whatever you listen, whatever you believe, whatever you repeat, અને આ બધાથી who you become, એટલે કે તમે કેવા બની રહ્યા છો બધાથી, તેનું બહુ ધ્યાન રાખો. કારણ કે સબકોન્શિયસ માઇન્ડ એક એવી ટૂલ છે કે જે ઇન્ટરનલી તમારા ભવિષ્યનું ઘડતર કરી રહી છે. ઇવન અત્યારે તમે જ્યારે આ વિડીયો જુઓ છો ને, ત્યારે પણ તે પ્રોગ્રામ થઈ રહ્યું છે. તો મિત્રો, આ એપિસોડથી જો સબકોન્શિયસ પ્રોગ્રામિંગ ડીકોડ થયું હોય તો કમેન્ટની અંદર લખો કે આઈ એમ રીપ્રોગ્રામિંગ માય સેલ્ફ. અને ખાસ આ વિડીયોને લાઈક કરો, શેર કરો. ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લો, કારણ કે એવરી ફ્રાઈડે આપણે એક આવો જ લાઈફ અને મેનિફેસ્ટેશન પર એપિસોડ લઈને આવીએ છીએ. આઈ વિલ સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. થેન્ક યુ સો મચ.